ઓડના ટેકરાવારીમાં મેલડી. જય મેલડીમાં. જય મેલડીમાં. તો કાંઈ દર્શન મસ્ત રીતે કરી દીધા. આવો ભાઈ ફોટો પડાવવા જઈએ. એડો ત્યાં બેસવાની જગ્યા એટલી મસ્ત છે તો ઊભું થવાનું મન જ થતું નહીં, એટલું ઠંડુ લાગે ને ભાઈ. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર, તો આજે અમે હું અને ભૈલું 2 જણા ઓડકમોડ મેલીમાના મંદિરે જઈએ છીએ. તો અમારે ત્યાંથી 20 કિલોમીટર થાય છે. તો ચલો ભાઈ જઈએ. હા ભાઈ, તો વ્લોગ જોતા રહેજો. જવા દે હેડો. તો ગાઈસ, ભૈલુભાઈનો છોકરો પાછળ આવી ગયો છે. હા ભાઈ, ઓટો ખવડાવી આવજો. ઓટો ખાઈ લે પછી ઘેર જતો રહેજે, બરોબર બાબુ? જાઓ ભાઈ, ઓટો ખવડાવી આવો મસ્ત રીતે, મૂડ ફ્રેશ થઈ જાય એનું રીતે. હાય ભાઈ, ઘેર મૂકી. તો ગાઈસ, અમારી બચ્ચા પાર્ટી જોવો મેચ રમે છે. અમારી બચ્ચા પાર્ટી મેચ રમો, જોઈ લો ભાઈ. ચલો ભાઈ, નાખો ચાલો. ગટ્ટે 6 માર 6. જોઈ શકો છો અહીંયા મેચ રમી રહ્યા છે, બહુ મજા આવી રહી છે. તમારે રમીએ તો અમારી નવી વાર વિભાગ 2 માં આવી શકો છો. અને આ દડી આવી બાપ એને દેખાતી નહીં. તો અમારે એ તો ફિલ્ડિંગ કરવા આવી ગયો છે ભાઈ. ઓ ભાઈ સાહેબ, સિક્સર ગટ્યા, વાહ. તો ગાય છોકરાઓ મેચ રમે છે, તો આપણે થોડું એમના જોડે રમી લીધું. બસ હવે હું ભૈલુભાઈ આવે એટલે 2 જણાને કરીએ મેલીમાના દર્શન કરવા માટે. તો વ્લોગ જોતા રહેજો. તો ગાય ભૈલુભાઈ આવી ગયા છે કમ્પ્લીટ ટાઈમે. તો ચલો હવે જઈએ. જય મેલેડીમાં. જાઓ ભાઈ. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છે મેલડીમાના મંદિરે. તો હવે જઈએ દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવું, તો જોતા રહેજો. ઓડના ટેકરાવારીમાં મેલડી. જય મેલડીમાં. તો ગાઈસ, પ્રસાદ લઈ લીધો છે. બસ હવે જઈએ છીએ દર્શન કરવા માટે. તો અહીંયા બધા ફોટો શૂટ કરાવે છે, પણ પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી આવીને ફોટો પાડીશું. તો ગાઈસ, અહીંયા બધા દર્શન કરીને બેઠા છે, તો આપણે થોડું બેસીએ. જય મેલડીમાં. જય મા મેલડી.
પેડ ભાઈ પેલા અંદર બેસીએ થોડું. દર્શન કમ્પ્લીટ કરી લીધા છે શાંતિથી. તો બધા બેઠા છે તો 5-10 મિનિટ બેસીએ આપણે પણ, પછી જઈશું ઘરે. તો કાંઈ દર્શન મસ્ત રીતે કરી લીધા. આવો ભાઈ ફોટો પડાવવા જઈએ. એડો ત્યાં એક નંબર લોકેશન છે. આઈ લવ મેરડી. જય મેરડીમાં. તો બધા ફોટોશૂટ કરે છે તો આપણે થોડો ફોટો પાડી લઈએ. ભાઈ કોકને કહેવું પડશે આપણા બેનો ફોટો પાડો. ફોટો પડાવી લીધા છે. હવે જવાની છે ઘેર તૈયારી. તો પાણી પીવું છે ભાઈ? પીવું પાણી? બૂટ પહેરીએ તો બૂટ પહેરી લો પહેલાં, પછી આપણે ગાર્ડનમાં બાજુમાં જતા આવીએ. બરોબર જવું છે ને? કહીએ બેવું બોકડાય બે ને અહીંયા મસ્ત બોકડા છે. તો થોડી વાર ઠંડી વાતાવરણમાં તો અમે તો શાંતિ બેસી ગયા ભાઈ. એક નંબર સોયડ્યો છે બાકી. તો કાંઈ બેસવાની જગ્યા એટલી મસ્ત છે તો ઊભું થવાનું મન જ થતું નહીં. એટલું ઠંડુ લાગે ને ભાઈ. બહુ મજા આવે. ઊભી ના જતો તું જોજે પાછું. એટલે જ ને ભાઈ, તારું કોઈ નક્કી નહીં. છોકરાઓ બાકી ફૂલ મોજમાં રમે છે. જઈએ હવે ઘેર. એમને મેં કહું તું તો ઊભું થવાનું નામ નહીં દઉં પાછું. થોડો આરામ કરવો પડે. બહુ થાક લાગ્યો છે. ભૂખઈ લાગી મને તો જોરદાર. રસ્તામાં કોઈ ખાવું પૂછ્યું. બૂટ પહેર લે ફટાફટ કહું. અઢી કલાક કરે. તો ગાઈસ મસ્ત રીતે દર્શન કરી લીધા. હવે જઈએ છે ઘેર. જઈ આવે તો પહેલા તારો કોઈ લેવું હા? લેવું એટલે તારો કોઈ સાઈડ પર કરી દે. પૂરા નાખ જતા હોય એવું લાગે તમને. જઈશું ભાઈ આપણે તો. ચાલો ભાઈ ઘેર જઈએ. જવા દે ને આકડ્યું જ નહીં હજુ. ને આકડ્યું જ નહીં તો ગાડી. તો ગાઈસ જોરદાર ભૂખ લાગી હતી પણ ક્યાંય નાસ્તો કરવા ઊભા ના રહ્યા, કારણ કે અત્યારે બધી ખાવાની વસ્તુમાં ડુંગળી હોય જ છે. તો ભાઈને ડુંગળીની બાધા છે તો હું એકલો ખાઉં એ સારું ના લાગે. તો પછી બે જણા વિચાર્યું કે હવે ઘરે જઈને જ ખાઈશું. તો ચલો ઘરે આવી ગયા છે ભાઈ. તો હવે જમીને શાંતિથી સૂઈ જઈશું. તો વ્લોગ ગમે તો લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ, જય મેરડીમાં.